પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. ફરીને એકવાર આપણા ઈશ્વરનું પવિત્ર અને બુલંદ નામ લેવાના માટે આપણે બધા જ જીવતા ઈશ્વરની પ્રેઝન્સમાં નમી શક્યા છે, નહીં? નવા માસની આ પ્રથમ સાંજ છે. હમણાં થોડા સમય પહેલા આપણે ઈસ્ટર મનાવી છે, નહીં? અને પ્રથમ ઈસ્ટરે બધા બી ગયેલા હતા, ગભરાયેલા હતા અને ઉપલી મેળીમાં ભેગા થયેલા હતા. કોઈ વિશ્વાસ કરતું નહોતું કે પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થયા છે. કયા છતાં પણ ક્યાંક આજે પણ આપણામાં ઘણા બધા એવા છે, નહીં? પ્રભુ આવવાના છે એ વાતને માનવા તૈયાર નથી અને એ જ જગતનું જીવન જીવવા માટે તેઓ જાણે કે તેડાયેલા છે. એ જ જગતનું જીવન જીવવા માટે તેઓ વ્યસ્ત છે. પ્રભુને પ્રાર્થના કરીએ વાલા મિત્રો, ઘણા બધા આત્માઓ નાશમાં જતા બચી જાય. પ્રેઝ ધ લોર્ડ. આપણું મુખ્ય કામ તે તો એ છે કે આપણે નાશમાં જતા આત્માઓને બચાવીએ. જે પ્રમાણે આપણે આજ્ઞા આપવામાં આવી છે, જેને સર્વ દેશનાઓને, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, જેમ લખવામાં આવ્યું છે એમ આપણે પ્રભુના ઉપયોગી બનીએ. આપણા કોઈના નહીં, પણ ઈશ્વરના વચન પ્રમાણે આપણે પ્રભુના કાર્ય માટે પ્રભુના ઉપયોગી બનીએ. હાલેલુયા. અને જો આપણે ઈશ્વરના ઉપયોગી બનીએ છીએ, ઈશ્વરના કાર્યો માટે આપણે આપણો સમય અને આપણું જીવન આપીએ છીએ અને જાણે ઇનડાયરેક્ટલી આપણે તેમના રાજ્ય અને ન્યાયપણાને શોધીએ છીએ, ત્યારે એ વાના પણ હું તમને કહેવા માગું છું, તમારા જીવનમાં તમને મળ્યા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ અને પ્રભુના સુંદર વચનને માટે પણ સ્તુતિ કરીએ. તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. God will care for you. हालेलुया. क्योंकि वह तुम्हारा ध्यान रखता है. અને આજે સાંજે પણ જે કંઈ તમારા મગજ પર બોજો છે એને તમે પ્રભુને સમર્પિત કરી દો. આપણા દેવને, આપણા ઉદ્ધારકને, આપણા તારનારને, જેમની તમે અને હું ઉપાસના કરીએ છીએ. હાલેલુયા. બસ પ્રભુ તમે કરી શકો છો. હાલેલુયા. હા પ્રભુ તમે કરી શકો છો. અને હું એવો વિશ્વાસ રાખું છું. પ્રેઝ ધ લોર્ડ. આ આપણા શબ્દ હોવા જોઈએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ મુશ્કેલીઓ છે, તકલીફો છે અને જાત જાતની એવી બાબતો છે, પણ પ્રભુનું વચન તો આપણને અગાઉથી શીખવાડે જ છે કે જેઓ ભક્તિભાવથી ચાલવા માંગે છે નહીં, તેઓની સતાવણી થશે. પ્રભુ પોતે કહે છે કે જેમણે લીલાને આવું કર્યું તો સૂકાને શું નહીં કરે. ઘણી બધી વાર એવા પ્રશ્ન થાય છે. હમણાં વચ્ચે એક એવા કામને માટે એક જગ્યા પર હું ગયો હતો અને મારા વાહનની અંદર ક્રોસ લગાવેલો છે અને મેં કોઈકને પૂછ્યું કે પાર્કિંગ ક્યાં કરવું જોઈએ, ક્યાં કરવું. એટલી ઉદ્ધતાઈથી એ વ્યક્તિએ જવાબ આપ્યો, કેમ કે એની દ્રષ્ટિ ક્રોસ તરફ હતી. ઘણી બધી વાર આપણે સહન કરવું પડે છે. આપણા નામ અટકના લીધે મેં કહ્યું હતું કે મારી બેબીને પણ એની પરીક્ષાઓમાં ઘણું બધું સહન કરવું પડ્યું હતું. આપણે આપણી આસપાસ એવી મુશ્કેલીઓ છે, આપણે એને નકારી શકતા નથી. પણ વાલા મિત્રો, આવા સમયોમાં એ બધી બાબતોને પ્રભુને સોંપી દઈએ, પણ પ્રભુને વફાદાર રહીએ વાલા મિત્રો. એ
બહુ જ અગત્યની બાબત છે કે પ્રભુને વળગી રહીએ અને પ્રભુને વફાદાર રહીએ. કેમ કે જો એવું નહીં કરતા ને તો મુશ્કેલી છે વાલા મિત્રો. ઘણા બધા લોકો મુશ્કેલીઓમાં પીછેહટ કરે છે, પણ આપણે એવું ન કરીએ. કેમ કે પ્રભુનું વચન કહે છે, જેઓ મારા નામના લીધે શરમાશે તેઓને માટે હું ઈશ્વરના રાજ્યમાં તેમના પિતાની આગળ શરમાઈશ. માટે આજે જગતના લાભો ચોક્કસ ઘણી બધી વાર એવી બાબતો બનતી હોય છે કે જેમાંથી પસાર થવું, તેને છોડવી અથવા તેનાથી દૂર રહેવું તકલીફ થાય છે, મુશ્કેલી થાય છે. પણ આપણે હંમેશા યાદ રાખીએ કે પાઉલ બહુ સરસ શીખવાડે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. તમે અને હું આજે પણ આપણી જાતે સફળ નથી થઈ શકતા. આપણે ઈશ્વરની સહાય માગીએ, આપણે ઈશ્વરની સહાય માગીએ. આપણે બળાપો ના કરીએ કે હું કરી લઈશ, થઈ જશે. કેમ કે કોઈ માણસ એના બળાપા પ્રમાણે કરી શકતો નથી, અન્યથા કે જો ઈશ્વરની સહાય કે મદદ ન હોય. અને માટે આપણે પ્રભુ પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ અને જે બધી બાબતો કરવાની છે એ કરીએ, જે બાબતો ન કરવાની છે એને છોડી દઈએ. ચોક્કસ નવા માસની આ પ્રથમ સાંસ છે, ઘણી જરૂરિયાતો છે અને ઘણી તકલીફો પણ છે, અને જે પણ રસ્તાઓ છે અથવા જે આપણા વિકલ્પો છે એ બહુ ઓછા છે. મદદ કરનારા હાથો નથી, ટેકો આપનાર નથી, ખભે હાથ મૂકનાર નથી. પણ હંમેશા આપણી સાથે રહેનાર, આપણે મદદ કરનાર આપણા પ્રભુ ઈસુ, આપણા ઉદ્ધારક તારનાર, તેઓ આપણી સાથે છે. તેમણે આપણને મૂકી દીધા નથી, આપણને છોડી દીધા નથી. ઘણીવાર આપણે જો જગતનું ચલણ પ્રમાણે જોઈએ તો ઘણું બધું આપણે ગુમાવી દેવાથી આપણે નિરાશ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ. છેક 2015થી જ્યારથી મિનિસ્ટ્રી ચાલુ કરી છે ત્યારથી લઈને આજ સુધીમાં ઘણું બધું એવું જગતનું મેં છોડી દીધું છે. એક વ્યક્તિએ તો ચેલેન્જ કરી હતી કે તમે જો આવો સ્ટ્રિક્ટ એટીટ્યુડ રાખશો, તમે છોડશો નહીં, નાની મોટી બાબતો ચાલે, સ્ટેટસ મૂકવું, આ જૂઠું બોલવું, ડ્રિંક કરી લેવું, પાર્ટીમાં જવું, પિક્ચરો જોઈ લેવા, આપણી ઈચ્છાઓ પૂરી કરવી, એ બધું ચાલે. અને એમને ન કહ્યું એ બધું ના ચાલે. મને કે તમે આવું ને આવું કરશો તો તમને કોઈ કશું નહીં આપે, તમને દાન પણ નહીં આપે. મેં કહું મારે એમની પાસે દાન પણ નથી જોઈતું, મારે તો તેમને સત્ય કહેવાનું છે. મારું પૂરું કરવાનું કામ મારા પ્રભુનું છે, જેમ એલિયા માટે પ્રભુ ઘરે મોકલતા હતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણા બધા ચોક્કસ જો કદાચ જગતના પ્રમાણેના જો સેવક કે સેવિકા હોય તો એ ઘણું બધું એ જગતનું ધન કમાઈ શકે એવા સારા મોટા માનવંત લોકો હતા, પણ તેમને કડવું સાંભળવું નથી. અને જો હું જગતનો મિત્ર થાઉં તો હું પ્રભુનો વેરી થાઉં છું. જો હું જગતનો થાઉં છું કે તમે હું જગતના રહીએ છીએ તો આપણે આપણા પ્રભુના વેરી થઈએ છીએ. ભલા મિત્રો, સજાગ બનીએ, પ્રભુના સાથે ચાલીએ અને આપણી બધી બાબતોને પ્રભુની ઉપર નાખી દઈએ. જેમ કહેવામાં આવ્યું છે એમ તે આપણી સંભાળ લેશે. આ માસના આગળના કલાકોમાં અને આવનાર સમયમાં તેઓ આપણી સંભાળ લેશે. આવો એ વિશ્વાસ સાથે આજની પ્રથમ સાંજમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને
તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમને ધન્યવાદના અર્પણ ચઢાવતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છીએ. પ્રભુ અમારી જાતોને તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા બધા પાપોને પ્રભુ તમે માફ કરો, તમને શુદ્ધ કરો પ્રભુ. ચોક્કસ પ્રભુ અમે કબૂલ કરીએ છીએ કે અમે જાણી જોઈને વધારે પાપ કર્યા છે. પણ પ્રભુ જેમ તમે મનાશાને પ્રભુ ફરીથી પુનઃસ્થાપિત કર્યો એમ પ્રભુ અમને પણ પુનઃસ્થાપિત કરો પ્રભુ. અને પ્રભુ જે અમે ગુમાવ્યું છે પ્રભુ તમારા આશીર્વાદોથી અમે વંચિત રહ્યા છે, કૃપા કરો તમારા આશીર્વાદોથી ફરી એકવાર ભરી દો. ફરી એકવાર અમારા દિવસોને બદલી નાખો પ્રભુ. જે પણ અત્યાર સુધી ભૂલો થઈ છે, વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા પ્રભુ પિતા, કે પ્રભુ અયોગ્ય બાબતો કરીને બની અને એવી બાબતોનો સહાય કરીને એવી જગ્યાઓ પર જઈને પ્રભુ અથવા જે તે અમે એવું જીવન જીવ્યા કે જે તમને ગમ્યું નથી પ્રભુ. અને એના માટે અમે તમને કહીએ છીએ પ્રભુ અમને માફ કરો, અમને ક્ષમા કરો. અને પ્રભુ અમને બધાને પ્રભુ આજથી એક સુંદર નવી તક આપો કે અમે બધા નવેસરથી તમારી સાથે જોડાઈએ, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ જીવીએ, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે સેવાઓ કરીએ, તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ મારા જગતમાં તમે આપેલા જીવનમાં અમે તમને ગમતી પ્રમાણે પ્રભુ અમે જીવીએ, તમને મહિમા મળે પ્રભુ. અને પ્રભુ એમ પ્રભુ અમે અમારી મહેનત પ્રમાણે નહીં પણ તમારા દ્વારા અમે આશીર્વાદિત થઈએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ કે પ્રભુ તમે અમારા પાપ માફ કરો છો પ્રભુ, અને પ્રભુ અમારા રોગોને પણ મટાડો છો પ્રભુ. અમારી મધ્યે પ્રભુ એવા ઘણા બધા ભાઈ બહેનો છે પ્રભુ આજે સવારમાં કે જાતના રોગોથી પ્રભુ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. અને પ્રભુ જેના પ્રભુ મેડિકલ ક્ષેત્રે જુદા જુદા નામો છે પ્રભુ પિતા, પણ પ્રભુ અમે પ્રાર્થના કરી છે શરીરને બનાવનાર તમે છો, શરીરની રચના કરનાર તમે છો. તમે અમને માટીમાંથી બનાવ્યા છે, તમારા રૂપ પ્રમાણે બનાવ્યા છે. અને પ્રભુ તમે અમારા શરીરને બનાવનાર છો. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ મારા શરીરમાં જે કંઈ કમીઓ થઈ છે પ્રભુ, જે કંઈ બીમારીઓ આવી છે, અટકણો છે પ્રભુ, એને તમે દૂર કરો, અમને સાજા ભલા તંદુરસ્ત કરો. અને પ્રભુ અમારા પાપ ગુનાઓ અમને માફ કરો પ્રભુ. જેઓ ખોવાઈ ગયા છે, તમારાથી દૂર ગયા છે પ્રભુ, એમના માટે અમે ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમારી ગમ પાછા ફરે પ્રભુ. હા દયાળુ પ્રભુ તમારી ગમ પાછા ફરે પ્રભુ, અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ પ્રભુ પિતા અત્યારે એવી પરિસ્થિતિમાં છે, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તુમ્મતો અને પ્રભુ અનેક એવી બાબતો કે જે તેમની પાસે તેનું કોઈ નિરાકરણ નથી, એ પ્રશ્નનું કોઈ હલ નથી પ્રભુ. અને પ્રભુ એવી બાબતમાં ફસાયેલા છે, ચાહે પ્રભુ એ લગ્ન જીવન હોય, જોબ હોય, બિઝનેસ હોય અથવા પ્રભુ કુટુંબમાં એવી બાબતો બની હોય જેમાંથી પ્રભુ નીકળવું મુશ્કેલ છે, જેના કોઈ રસ્તા નથી પ્રભુ. અને પ્રભુ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR છે પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા છે પ્રભુ પિતા. અને પ્રભુ આ બધાનેમાંથી તમારા બાળકોને છોડાવો, બહાર કાઢો, શાંતિ આપો, રસ્તો આપો, માર્ગ દેખાડો પ્રભુ, અને પુનઃસ્થાપિત કરો એવી પ્રાર્થના કરી છે. તમારો પ્રેમ, આનંદ, શાંતિ તેઓના ઘરોમાં રાજ કરે પ્રભુ, એવું થવા દેજો. તો પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા, તેમના બિઝનેસને આશીર્વાદિત કરજો પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ જેમને વિદેશ જવું છે તમે તેમને વિદેશ લઈ જાઓ. અઘરું છે આ સમય દરમિયાન પણ પ્રભુ તમને બધું જ શક્ય છે. વિશ્વાસ કરતા તમારા બાળકો જેઓ તમારા પર ભરોસો કરીને વિશ્વાસ કરે છે, સગડાઓ પ્રભુ પોતાના દેશ છોડીને જે તે દેશમાં જવા ઈચ્છતા હોય ત્યાં તેઓ જઈ શકે, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટે એના રસ્તા તમે ખુલ્લા કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એક અવૈધ નામો નીકળી જાય ને તેનો કબજો તેમને મળે એવું તમે થવા દો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો. બાળકોને પ્રભુ પિતા પ્રભુને જે દેશ વિદેશમાં જુદી જુદી પરીક્ષા આપવામાં આવે છે ભણવા માટે કે પ્રમોશન માટે કે નોકરીમાં બઢતી માટે પ્રભુ, એમાં તમે તેમને પાસ કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા બંને મકાનો વેચાઈ જાય પ્રભુ,
અને પ્રભુ એના માલિકોને પ્રભુ જે પ્રમાણે તેઓ ઈચ્છે છે એ પ્રમાણે પ્રભુ તેમને કૃપા મળે એવું તમે થવા દો પ્રભુ. જેમને નાણાં ફસાઈ ગયા છે પ્રભુ, નાણાં મળ્યા નથી, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે, મકાન વેચ્યાના પૈસા આવ્યા નથી પ્રભુ, તો પ્રભુ તમારી કૃપા કરો પ્રભુ. એ તે પ્રમાણે પ્રભુ તેઓ તેમનો બદલો પામી શકે એવું થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓને પ્રભુ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. મારી પર સાથે રહેજો. અમારી મિનિસ્ટ્રીને પર તમે આશીર્વાદ આપો. દરેક સેવક સેવિકાની મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ. જે કંઈ અમે ગુમાવ્યું છે પ્રભુ, એ બમણા આશીર્વાદ સાથે અમને પાછું આપજો. મારા બંધ દરવાજાને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. અને પ્રભુ આ માસમાં જેમ તમારું વચન કે છે એમ પ્રભુ અમારી બધી જ જરૂરિયાતો અને અમારી બધી જ ચિંતાઓ પ્રભુ અને અમારું બધું જ દુઃખ પ્રભુ અમે તમારા પર નાખી દઈએ છીએ પ્રભુ. અને હવે અમને બધાને તમે નિભાવી લો પ્રભુ, અમને બધાને સફળ કરો પ્રભુ. અને જ્યારે અમે સવારમાં આંખો ખોલીએ ત્યારે અમારા મધ્યે જે બાબતો અમે તમને સોંપી છે એના અમે ઉત્તર જોઈએ, અમે આનંદ કરી શકીએ એવું તમે થવા દો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્તુ પડી આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા. અને ફરીવાર તમારું ભજન કરનાર સવારમાં તેડી લાવજો માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.